જ્યારે મહુવા શહેરમાં નાના અને મોટા કુલ મળીને 116 જેવા ગણેશનું વિસર્જન થનાર છે, ત્યારે મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજરોજ તમામ આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે, મુખ્યત્વે 2 બંદર છે, એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે, ત્યાં ગણેશનું મોટાભાગે વિસર્જન થનાર છે, તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ત્યાં 30 જેટલા SRD જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત રહેશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। આ ઉપરાંત સામાન્ય જનતાને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આ 2 જગ્યાએ જ ગણેશજીનું વિસર્જન કરે, જેથી કરીને અગર કોઈ બનાવ બને છે તો પૂરતી તકેદારી સાથે પોલીસ પણ મદદરૂપ થઈ શકે। આ ઉપરાંત સમગ્ર સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1 PI, 3 PSI એમ કુલ મળીને 114 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।